ઉત્તરાયણ બસ હવે ગણતરીના દિવસો પછી આવશે અને સુરતમાં પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ અત્યારથી જ છે। આ વર્ષે ઉત્તરાયણ થોડી મોંઘી પણ રહેશે કેમ કે પતંગ અને લાકડીના ભાવમાં વધારો થયો છે। 15 થી 20% વધારો છે। પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાથી પતંગના ભાવ પણ વધ્યા। પતંગના દોરામાં નહીવત વધારો થયો છે। ગત વર્ષે 100 નંગ પતંગના 300 થી 500 રૂપિયા હતા, તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30 થી 50 રૂપિયાનો વધારો થયો છે। આ વખતે વધુ વરસાદ પડવાના કારણે લાકડીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું, જેથી પતંગના ભાવમાં વધારો થયો છે। હા સાહેબ, જો દર વર્ષે મોંઘવારી તો વધતી જ જાય છે, તો એના મતલબ એ નહીં કે આપણે તહેવારો કરવાનું છોડી દેતા હોય છે। અને ઉત્તરાયણ એ આપણા સુરતીઓ માટે એકદમ ખાસ તહેવાર છે, સ્પેશિયલી સુરતીઓ માટે। તો ભાવ વધે કે કંઈ પણ થાય, પણ સુરતીઓ આપણા ઉત્તરાયણ કરીને જ રહેશે, પછી ગમે તેટલી મોંઘવારી હોય, એન્જોય કરવાનું એટલે કરવાનું। આ વખતે પતંગ બજારમાં પતંગો મોંઘી મળશે, કારણ કે પતંગ બનાવવાનું કાગળ થયું છે મોંઘું। શું રહ્યા કારણો? આપણી સાથે પતંગ વિક્રેતા મોજૂદ છે, સતીશભાઈ પતંગવાલા। સતીશભાઈ, કેમ પતંગ મોંઘી મળી રહી છે, એના પાછળના કારણો શું? આ વર્ષે છે ને જે પતંગ બનાવનાર કાગળ બનાવનારી ફેક્ટરીઓ છે ને ત્યાંથી કાગળમાં વધારો 100 રૂપિયા 200 રૂપિયા એક રીમે, એટલે 480 નંગ કાગળ આવે તે કાગળમાં વધારો થયો છે, જેની ઇફેક્ટ પતંગ ઉપર પડી છે। એટલે પતંગ ગયા વર્ષ કરતાં 10 થી 15% મોંઘો થયો છે। જે સફેદ ચીલ અમે ગયા વર્ષે 320 રૂપિયા 30 રૂપિયા વેચતા હતા, તેના આજે હોલસેલમાં 360 70 80 થયા। તેવી જ રીતે રંગીન કાગળમાં પણ એ પ્રમાણે 50 થી 60 રૂપિયાનો વધારો થયો છે। અને બીજી ઇફેક્ટ આ વખતે પતંગની લાકડી ઉપર વચ્ચે દિવાળીની આસપાસ થઈ ગઈ, કારણ કે જે મણિપુરનું યુદ્ધ રમખાણ થયું તેના કારણે આસામથી આવતા ઘણા મોંઘા થઈ ગયા, એટલે 1000 પર 150 થી 200 રૂપિયા લાકડીમાં વધારો થયો। તેની સીધી ઇફેક્ટ પતંગ ઉપર આવી અને પતંગના અમુક કારખાનાઓ લાકડીના શોર્ટેજના કારણે પ્રોડક્શન ઓછું થયું યા બંધ થઈ ગયા, એટલે એ પણ ઇફેક્ટ પતંગ ઉપર આવી। એટલે આ વર્ષે ગ્રાહકોને પતંગ ઉપર થોડો પતંગના બજેટમાં થોડો વધારો કરવો પડશે। અને ગ્રાહકો જ્યારે આવે છે તમારી પાસે પતંગ લેવા માટે, તો આ મોંઘા પતંગને લઈને કોઈ પૂછપરછ કરે? શું સવાલો કરે? પતંગ એમ કહે છે કે પતંગ થોડા મોંઘા થઈ ગયા એમ કહે છે ગ્રાહકો, પણ શું છે કે બીજા તહેવારો કરતાં આ પતંગમાં એ લોકોનું બજેટ એટલું બધું ખાસ ખોરવાતું નથી, એટલે એ લોકોને એટલું બધું થોડું ભારે પડતું નથી, એટલે લોકો 50-100 પતંગ જે ગ્રાહક લઈ જતો હોય તે તો લઈ જ જાય છે, કારણ કે 100-200નો જ વધારો આવે છે, જ્યારે બીજા શોખો કરતાં આમાં શોખ પાછળ ખર્ચો ઘણો ઓછો છે। ગરાકી કેવી દેખાઈ રહી છે અત્યારે? બજાર કેવું? આમ એકંદરે બજાર શાંત હતું, પણ આ શનિવાર અને રવિવાર ગયો ત્યારથી ગ્રાહકોની ગ્રાહકી સારી છે, લોકોનો ઉત્સાહ જાગ્યો છે ને લોકો ખરીદી પતંગ અને દોરાની સારા પ્રમાણમાં કરી રહ્યા છે, એટલે અમને એવું લાગે છે કે લોકોનો ઉત્સાહ જળવાયેલો છે। બિલકુલ, તો જોઈ શકાય છે પતંગ બનાવવાનું કાગળ અને લાકડી મોંઘી થઈ, ત્યારે આ વખતે પતંગ બજારમાં પતંગના ભાવ છે એ ઊંચા છે, પરંતુ સુરતીઓ ગમે તેટલા મોંઘા પતંગ મળે ઉજવણી કરવાનું ભૂલતા નથી। કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।